નમસ્કાર કલમ યુદ્ધની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। વાત કરીએ સમાચારની તો રાજુલાથી બ્રેકિંગ મળી રહ્યા છે। રાજુલાના માંડળી નજીક નવા બનેલ પુલ ઉપર ગામડું પડ્યું। રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલો છે પુલ। 2 મહિના પહેલા નવનિર્મિત પુલ બન્યો છે, જ્યાં પુલ પર ગાબડું પડ્યું। માંડરડી ગામ નજીક ધાતરવડી નદીના પુલ ઉપર ગાબડું પડ્યું છે। પુલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે। લોટ પાણીને લાકડા જેવી પુલની સ્થિતિ સર્જાઈ। સંવાદદાતા કરશન પરમાર, કલમ યુદ્ધ ન્યૂઝ, જાફરાબાદ। મામા, રાજુલા સાવરકુંડલા પર માંડળી ગામ નજીક પુલ છે, નવો બનાવવામાં આવ્યો છે। પુલ પર ગાબડું પડ્યું છે, શું કહેશો? હવે આજ મેં લગભગ કલાક દોઢ કલાક પહેલા સમાચાર સાંભળ્યા કે તમારા ગામ પાસે ગાબડું પડ્યું। હું બહાર હતો ને દોડા અહીંયા આવ્યો અને મેં જોયું જો ખરેખર ગાબડું હતું। અત્યારે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પણ આ એજન્સીને હિસાબે કદાચ એજન્સીના ભ્રષ્ટાચાર કે જે હોય, પણ ખરેખર ગાબડું પડ્યું છે અને આ એજન્સી આવું કામ ન કરે એવું દેખરેખ રાખવો જોઈએ। આમાં શું માંગ કરશો આખરે? ખરેખર સરકારના પૈસા લેખે વપરાવા જોઈએ અને આવા કરોડો રૂપિયાના કામની માથે પાણી ફેરવી દે એની માથે તો ખરેખર હકીકતમાં કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ।